સહજ ન્યૂઝ. અમરેલીમાં ચૈતર વસાવાના સમર્થનમાં આપની ભવ્ય સપોર્ટ માર્ચ. મોટી સંખ્યામાં જોડાયા કાર્યકરો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. અમરેલી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં જિલ્લા સ્તરની ભવ્ય સપોર્ટ માર્ચ યોજવામાં આવી હતી. આ માર્ચમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો, યુવાનો, ખેડૂતો, મહિલાઓ તેમજ લોકશાહી પ્રેમી નાગરિકો જોડાયા હતા. સપોર્ટ માર્ચનો પ્રારંભ અમરેલી જિલ્લા મધ્યસ્થ કાર્યાલય જૂના માર્કેટિંગ યાર્ડ ખાતેથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ માર્ચ એન્જલ હોટલ, સ્ટેશન રોડ, રાજકમલ ચોક, નાના બસ સ્ટેશન, નાગનાથ મંદિર માર્ગે પસાર થઈ જૂના માર્કેટિંગ યાર્ડમાંથી જિલ્લા કાર્યાલય ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. પદયાત્રા દરમિયાન ઉપસ્થિત લોકોએ હાથમાં બેનરો લઈ સૂત્રોચ્ચાર સાથે ચૈતર વસાવાને ન્યાય મળે તેવી માંગ કરી લોકશાહીનો અવાજ દબાવવાના પ્રયાસોનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે ચૈતરભાઈ વસાવા ખેડૂતો, આદિવાસીઓ, વંચિતો અને શોષિત સમાજના હકો માટે સતત સંઘર્ષ કરતા રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે અન્યાય સામે આમ આદમી પાર્ટી સતત લડશે અને લડત આપશે. લોકશાહી તથા બંધારણીય મૂલ્યોના રક્ષણ માટે અવાજ ઉઠાવતી રહેશે. અમરેલીમાં યોજાયેલા આ સપોર્ટ માર્ચ દ્વારા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં કાર્યકરો દ્વારા એકતા અને સમર્થનનો સંદેશ આપવામાં આવ્યો હતો. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી. જે આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા દ્વારા ચૈતરભાઈના સમર્થનમાં અમરેલી જિલ્લા મધ્યસ્થ કાર્યાલય થઈને રાજકમલ ચોક ત્યાંથી લઈને નાના બસ સ્ટેન્ડ નાગનાથ થઈને અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર થઈને કાર્યાલય સુધીની અમારી રેલી હતી. અને ભાજપની તાનાશાહી અને સરમુખત્યાર સ્વામી સામે આમ આદમી પાર્ટીના જિલ્લાના તમામ કાર્યકર્તાઓ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ ભાજપ સરકારને કહેવા માગીએ છીએ કે ગમે એટલો ત્રાસ કરશે ચૈતરભાઈ ઝૂકશે નહીં અને ડરશે નહીં, નીડર રહે અને જેલમાંથી છૂટીને ડબલ તાકાતથી આ ભાજપ સરકાર સામે લડશે. જનહિત માટે લડશે, ખેડૂતો માટે લડશે અને વંચિતો માટે લડશે. આજના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું.